ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। छठो श्लोक। श्री भगवानुवाच ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકમાં બતાવી રહ્યા છે કે ભક્તિનું સ્વરૂપ શું છે.
કેવી રીતે ભગવાનની ભક્તિ કરવાની હોય, ઉત્કૃષ્ટ ભક્તિ કેવા પ્રકારની હોય, એને ભગવાન એક લાઈનમાં બતાવી દેશે. જે ભક્તનું મન અને બુદ્ધિ મારામાં અર્પિત થઈ ગયા એ ભક્ત શ્રેષ્ઠ છે અને એ ભક્તિ પણ શ્રેષ્ઠ છે. આગળ ભગવાને કહેલું તેષામહં સમુદ્ધર્તા, એ બધાનો હું ઉદ્ધાર કરનારો છું. એ બધા એટલે કોણ? કેવી રીતે જીવન જીવનારા, એને પણ ભગવાને આગળ દર્શાવી દીધેલું હતું. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्य योगेन, तो अनन्य योगથી જે મને ભજે છે. અને અનન્ય યોગથી ભજન કેવી રીતે થાય? તો એ જ ઉપાય, એ જ સ્વરૂપને ભગવાન અહીંયા બતાવે છે. મારામાં મન અને બુદ્ધિને મૂકવાથી અનન્ય યોગથી ભગવાનની ભક્તિ થાય છે. તો ગયા વખતે આપણે વિચાર કરેલો હતો કે કેવી રીતે મનને પ્રભુમાં લગાવવું. ભગવાને તો કહી દીધું મય્યેવ મન આદત્સ્વ, મારામાં મનને મૂક. ભગવાને કહ્યું, પરંતુ કેવી રીતે ભગવાનમાં મનને મૂકવું એ બહુ જ મહત્વની વસ્તુ છે. ભગવાન કે એટલા માત્રથી તો મુકાઈ જવાનું નથી કે હું કહી દઉં કે સારું ભગવાન તમે કહ્યું ચાલો મારું મન મેં તમારામાં મૂક્યું, તો એવું કરવાથી તો થઈ જતું નથી. માટે શાસ્ત્રોમાંથી, મહાપુરુષો પાસેથી આ યુક્તિને સમજવી પડે છે કે કેવી રીતે મનને ભગવાનમાં લગાવવું. તો મય્યેવ મન આદત્સ્વ, આટલો વિભાગ આપણે વિસ્તારથી જોયેલો હતો. કેવી રીતે મનને ભગવાનમાં લગાવવું. મારા મનના સર્વ સંકલ્પો વિકલ્પોને હું ભગવાનની સાથે જોડું. મનની સર્વ ભાવનાઓને ભગવાનની સાથે જોડું. મનની સર્વ અપેક્ષાઓને ભગવાનની સાથે જોડું. જે કંઈ પણ છે એ બધું જ હું પ્રભુની સાથે જોડતો જઉં. મનની ફરિયાદોને પણ ભગવાનની સાથે જોડું તો ધીમે ધીમે ફરિયાદોથી હું મુક્ત થઈશ. તો જે કંઈ પણ જીવનમાં થઈ રહ્યું છે, જ્યાં મન ફરિયાદ કરે છે ત્યાં કોને જોવું? તો કે ભગવાનને જોવા. સુખનો આપનાર પણ એ છે, દુઃખનો આપનાર પણ છે. તો સુખ અને દુઃખ કર્મ ફળ છે. વાસ્તવમાં તો એ મારા જ કર્મનું ફળ છે, પરંતુ પ્રભુના ઘડેલા નિયમોને અનુસાર મને પ્રાપ્ત થાય છે. એટલા માટે હું કહું છું કે ભગવાન સુખ દુઃખ રૂપી ફળના દાતા છે. નહીં કે એ પોતાના મનથી જેને જે મન થયું એ પ્રમાણે આપી દેશે, એવું નથી. મારા જ કર્મનું ફળ એમના થકી આવે છે. એ કર્મફળ દાતા છે. માટે હું કહું છું કે સુખ દુઃખનો આપનાર એ છે. ભક્તની દ્રષ્ટિ એવી હોય છે કે સુખ આવ્યું તો એ વિચારે છે કે મારા પ્રભુ મને ઉત્સાહિત કરવા માગે છે. દુઃખ આવ્યું તો એ વિચારે છે કે મારા પ્રભુ મને કંઈક શીખવવા માગે છે, આમાંથી કંઈક બોધપાઠ લેવા માટે એ સૂચન આપે છે. તો ભક્તની દ્રષ્ટિમાં ક્યાંય પણ ફરિયાદ રહેલી હોતી નથી. એવા ભક્ત બનવા માટે શરૂઆતમાં ફરિયાદોને પણ ભગવાનની સાથે જોડી દેવાની. જે કંઈ પણ થાય એ બધું પ્રભુને અર્પણ કરવાનું. તો આપણે જોયેલું હતું આત્મનિવેદન કરવું. જે પણ થયેલું છે બધું ભગવાનને સમર્પિત કરવું, નિવેદન કરતા જવું. એને કહેવાય છે પ્રભુમાં મનને મૂકવું. ત્યાર પછી ભગવાન બીજી વાત બતાવે છે, મયી બુદ્ધિમ નિવેશય, મારામાં તારી બુદ્ધિને મૂક. ભગવાન જાણે છે કે મનુષ્ય પોતાના મનથી જેટલો પરેશાન થાય છે એટલો જ એ બુદ્ધિથી પણ પરેશાન થાય જ. બુદ્ધિ અનેક વખત એને ચકડોળે ચડાવે છે. ન કરવાના વિચારો કરાવે છે, ન કરવાના કામ કરાવે છે, ન કરવાના નિશ્ચયો કરાવે છે. આ બધું બુદ્ધિ કરાવે છે. અને એ બુદ્ધિના પરિણામે ઘણી વખત મનુષ્ય ઈશ્વરથી વિમુખ થઈ જાય છે. સંસારમાં એ વધારે ને વધારે દુઃખને ભોગવતો રહે છે. તો ભગવાન જાણે છે પ્રભુની પ્રાપ્તિમાં, મારાથી નજીક આવવામાં, લક્ષ્યથી નજીક આવવામાં મનુષ્યની બુદ્ધિ એ મન જેવો જ એક બીજો પ્રતિબંધ છે. માટે ભગવાન એનો પણ ઉપાય બતાવતા કહેશે કે તારી બુદ્ધિને પણ તું મારામાં મૂકી દે. તો બુદ્ધિ ચાલે, બુદ્ધિ તેજસ્વી હોય એ તો બહુ સારી વાત છે.
પરંતુ એ તેજસ્વી બુદ્ધિનો ઉપયોગ જો વ્યવહારિક વિષયોમાં, બીજાને છેતરવામાં, ચાલાકી કરવામાં, માત્ર ધન ઉપાર્જન કરવામાં જ જો એનો ઉપયોગ થતો રહે તો એ વાસ્તવમાં સાચો ઉપયોગ નથી. ઘણી વખત જેની બુદ્ધિ વ્યવહારમાં બહુ ચાલતી હોય એ વધારે હેરાન થતો હોય, જેની થોડી ઓછી હોય અને દુઃખ ઓછા હોય, એ વિચારે પણ ઓછું અને એ શાંતિથી જીવન જીવતો હોય. પરંતુ જે વધારે પડતો વિચારતો હોય એ વધારે હેરાન થતો દેખાતો હોય છે. તો બુદ્ધિ પણ મનુષ્યને ચકડોળે ચડાવનારી છે. ભગવાન કહેશે કે એ બુદ્ધિને પણ તું મારામાં મૂકી દે. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે બુદ્ધિને ભગવાનમાં મૂકવી એટલે શું? કેવી રીતે મૂકવી? મનની જેમ બુદ્ધિ પણ કોઈ સ્થૂળ વિષય તો નથી, અને માટે જે મનને ભગવાનમાં જોડવા માટે કંઈક વિશેષ યુક્તિની જરૂર પડે છે, એવી જ રીતે બુદ્ધિને જોડવા માટે પણ વિશેષ યુક્તિની જરૂર પડે છે. જેમ ફૂલ ભગવાનને ચડાવ્યું એવી રીતે તો બુદ્ધિ ચડાવાતી નથી. ચડાવાતી હોત તો બહુ સારું હતું, ક્યારની આપી દીધી હોત ભગવાનને કે લે ભાઈ સંભાળ, આ અમારાથી સંભાળાતું નથી, અમારું કામ નથી. મન બુદ્ધિ ક્યારના આપી દીધા હોત. પછી થોડી વાર પછી પાછા લઈ લઈએ એને કંઈ નહીં, પણ એકવાર તો આપી જ દીધા હોય. જ્યારે હેરાન થયે ત્યારે તો આપી દે, ફરી પાછા માગત ખરા કે થોડી વાર આપી દે, કામ છે અમારે. પણ જ્યારે જ્યારે થાકીએ ત્યારે ભગવાનને આપી દીધા હોત, પરંતુ એવી રીતે આપી શકાતા નથી. તો એ સૂક્ષ્મ છે. તો બુદ્ધિને ભગવાનમાં કેવી રીતે લગાવવી, એના માટે પણ આપણે જોવું પડે કે બુદ્ધિ એટલે શું. તો કે બુદ્ધિ એ તત્વ છે, અંતઃકરણનું એ સ્વરૂપ છે કે જેમાં સતત વિચાર ચાલ્યા કરે છે. વિચારના પરિપાકે કોઈને કોઈ નિશ્ચય થતા રહેશે. એ નિશ્ચયાત્મક વૃત્તિ જે છે એને બુદ્ધિ કહેવામાં આવે છે. તો એક વિચારધારા મનુષ્યના મનમાં હંમેશા ચાલતી રહેતી હોય છે. બુદ્ધિને ભગવાનમાં લગાવવી એનો અર્થ થઈ જાય છે મારી વિચારધારાનો વિષય હું ભગવાનને બનાવવું. ભગવાનને સામે રાખી મારા જીવનના હું નિશ્ચયો કરું. ભગવત સંબંધી વિચાર, ભગવત સંબંધી નિશ્ચય, એને કહેવાય છે બુદ્ધિ ભગવાનમાં લગાવવી. તો ભક્ત ભગવાનમાં બુદ્ધિને લગાવે એનો અર્થ શું? એ બુદ્ધિ દ્વારા વિચાર કરે કે હું શું કરું તો હું ભગવાનની વધારે નજીક પહોંચીશ. આજનો દિવસ હું કેવી રીતે પસાર કરું કે જેથી કરી વધારે ને વધારે હું પ્રભુના સાનિધ્યનો મારા જીવનમાં અનુભવ કરું. હું વિચાર કરું પ્રભુની પ્રાપ્તિને માટે મહાપુરુષોએ, સંતોએ, શાસ્ત્રોએ કેવા કેવા ઉપાયો દર્શાવ્યા છે. એ ઉપાયો મારા જીવનમાં હું કેવી રીતે અમલમાં મૂકી શકું, અને એને અમલમાં મૂકી હું કેવી રીતે પ્રભુની વધારે નજીક પહોંચું. આ પ્રમાણેનો વિચાર કરવો કે જેનાથી બુદ્ધિ ભગવાનની સાથે જોડાઈ રહેશે, પ્રભુને સમર્પિત થઈને રહેશે. એનાથી પણ આગળ બીજો મહત્વનો વિચાર, હું એવું તો શું કરું કે જેથી કરીને મારું મન ભગવાનમાં લાગી રહે. આ પણ એક વિચારનો વિષય છે. હું એવો કયો ઉપાય કરું, એવી કઈ યુક્તિ કરું, કેવી રીતે હું મારું જીવન બનાવું, દિનચર્યા બનાવું કે જેથી કરીને મારું મન પ્રભુમાં લાગી રહે. તો મનને પ્રભુમાં લગાવવા માટેનો જે વિચાર કરવામાં આવે એનાથી બુદ્ધિ પણ ભગવાનમાં લાગી જાય છે. ત્રીજો મારા વિચારનો વિષય હોઈ શકે, હું મારા જીવનના કર્મો કેવી રીતે કરું કે જેથી કરીને મારું જીવન કર્મોથી ભરપૂર છે. એ મારા કર્મોને હું કેવી રીતે કરું, કેવી સમજદારીથી કરું કે જેથી કરીને મારા કર્મો એ જ પ્રભુની પૂજા બની જાય.
પતિ સેવા ઈશ્વર સેવા બને, ગુરુ સેવા ઈશ્વર સેવા બને, સંતાનનો ઉછેર ઈશ્વરની સેવા બની જાય. રોજબરોજના કાર્ય જે કંઈ પણ હું કરું એ કેવી ભાવનાથી કરું કે જેથી કરીને એ બધું જ ભગવાનની પૂજા બની જાય. આ પ્રમાણેના વિચારમાં લાગવું એનો પણ અર્થ છે બુદ્ધિને ભગવાનમાં લગાવવી. એનાથી આગળ હું શું ઉપાય કરું? તો આ જગતમાં મને વિશ્વરૂપ પ્રભુના દર્શન થાય. કેવી રીતની દ્રષ્ટિ રાખું, કેવી રીતના અભિગમ રાખું? તો ભગવાને જે આગળ વિશ્વરૂપ દર્શાવ્યું એ વિશ્વરૂપને હું પણ આ જગતમાં જોઈ શકું. એનાથી આગળ કેવી રીતે હું મારી બુદ્ધિને નિર્મલ સ્વચ્છ અરીસા જેવી બનાવું કે જેથી એમાં પ્રભુનું પ્રતિબિંબ મને નિરંતર દેખાયા કરે, એના સાનિધ્યનો હું નિરંતર અનુભવ કરતો રહું. એનાથી પણ આગળ જો બુદ્ધિ ચાલે, સામર્થ્ય હોય તો ભગવાનના સ્વરૂપનો વિચાર કરો. એનું સગુણ સાકાર સ્વરૂપ કેવું, એનું નિર્ગુણ સ્વરૂપ શું, કઈ રીતે પ્રભુ સગુણ નિર્ગુણ બને છે, આ રીતનો વિચાર એ પણ ભગવાનમાં બુદ્ધિને લગાવવી એવો જ એનો અર્થ થાય. તો કોઈને કોઈ રીતે વિચારનો વિષય ભગવાનને બનાવવા, એને સામે રાખવા, એને કહેવાય છે ભગવાનમાં બુદ્ધિને મૂકવી. જેટલે અંશે હું આ પ્રમાણેના વિચાર ભગવત સંબંધી વિચાર કરું એટલે અંશે મારી બુદ્ધિ ક્યાં છે? પ્રભુમાં છે, ભગવાનની સાથે જોડાયેલી છે. તો આ રીતે કોઈને કોઈ રીતે ભગવાનની સાથે બુદ્ધિને જોડાયેલી રાખવાની. ભગવાન એ જ અહીંયા દર્શાવી રહેલા છે. તો ભગવાને બંને બાબત દર્શાવી, મન પણ મારામાં લગાવો, બુદ્ધિ પણ મારામાં લગાવો. એનો અર્થ ભગવાન કહેશે ભાવનાઓને મારામાં લગાવો, પરંતુ સાથે સાથે સમજદારી પણ ધારણ કરો. માત્ર મનને જ ભગવાનમાં લગાવવાથી મન કોઈક કલ્પનાઓમાં વિહાર કરવા લાગશે, પરંતુ સાથે સાથે જો બુદ્ધિ પણ હશે, વિચાર પણ હશે, તો હું ધીમે ધીમે સમજી શકીશ કે વાસ્તવમાં ઈશ્વર એટલે કોણ છે, ઈશ્વરની સાથે મારો સંબંધ શું છે. અને આ બધું સમજી અને પછી હું ઈશ્વરની સાથે મારી ભાવનાઓને જોડું, એની સાથે હું સંબંધ બાંધું, તો એ મારા માટે વધારે ઉપકારક બની રહે. તો ભાવનાઓને, લાગણીઓને, મનને, પ્રેમને ભગવાનની સાથે જોડવાનું, પરંતુ સાથે સાથે સમજ પણ હોવી જોઈએ. તો માત્ર મન લગાવવાથી કામ નહીં ચાલે, બુદ્ધિ પણ જોઈએ. માત્ર બુદ્ધિથી જ વિચાર કરતા રહેવાથી ક્યાંય પહોંચી શકાશે નહીં. માત્ર ને માત્ર બુદ્ધિથી જ તર્ક કરવાથી ઈશ્વરના સંદર્ભમાં ઈશ્વરને પામવાની જગ્યાએ અહંકારમાં પુષ્ટિ થશે. તો અહંકારને નાથવો હોય તો વિચારનો વિષય પ્રભુને બનાવવા જ રહ્યા. તો બુદ્ધિને લગાવવાથી અહંકાર ક્ષીણ થશે અને મનને એમાં લગાવવાથી જે પણ મારું ભાવનાત્મક વ્યક્તિત્વ જે છે એ વધારે ઉજ્જવળ, વધારે ઉદાત્ત, વધારે શુદ્ધ બનશે. અને જેટલે અંશે મન ભગવાનમાં લાગ્યું એટલે અંશે જ મન ફરિયાદોથી મુક્ત થાય છે. સાધકે ફરિયાદોથી પણ મુક્ત થવાનું છે અને અહંકારને પણ નાથવાનો છે. ફરિયાદોથી મુક્ત થવા માટે મનને ભગવાનમાં લગાવવાનું, અહંકારને નાથવા માટે બુદ્ધિને ભગવાનમાં લગાવવી પડે. તો આ બંને સાધકને માટે, ભક્તને માટે
આવશ્યક થઈ જાય છે. જે કંઈ પણ કરે એ વિચારપૂર્વક કરે અને સાથે સાથે પ્રભુની સાથે પોતાની ભાવનાઓને સતત જોડતો રહે. તો એનું ભાવનાત્મક વ્યક્તિત્વ અને વૈચારિક વ્યક્તિત્વ આ બંને પ્રભુની સાથે જોડાઈ જાય છે. અને મનુષ્ય એટલે એ જ વધારે એના મનુષ્યના વ્યક્તિત્વમાં એ બે જ વધારે મહત્વના છે. એ બે જોડાશે તો સ્થૂળ શરીર તો જોડાવાનું જ છે. માટે જ ભગવાને એ બેનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. અને આવી રીતે મન અને બુદ્ધિ બંને પ્રભુમાં લાગી જાય તો ભગવાન કહેશે કે નિવસિષ્યસી મય્યૈવ, એ સાધકનો એ ભક્તનો નિવાસ ક્યાં હશે? મારામાં જ એનો નિવાસ હશે. બંને ન લગાડ્યા, બેમાંથી એક લગાવ્યું તો પ્રભુમાં નિવાસ નહીં થાય. એ પ્રભુથી દૂર જ રહેવાનો છે. માટે બંનેને લગાવવા જરૂરી છે. ભગવાનના નામરૂપ સ્વરૂપ પણ એટલા જ મહત્વના છે અને ભગવાને આપેલો ઉપદેશ પણ એટલો જ મહત્વનો છે. મોટે ભાગે સાધકો દ્વારા આ ભૂલ થતી રહેશે. એ જો બહુ ભાવનાશાળી હોય તો માત્ર પ્રભુની ભક્તિમાં એટલે કે નામ રૂપને પકડીને બેસી જાય છે. પણ ભગવાન જે ઉપદેશ આપે છે, ગીતાજીમાં જે કહ્યું છે, ભાગવતમાં જે કહ્યું, એકાદશ સ્કંધમાં જે કહ્યું, એ ભગવાનની વાણીને એ માન આપતો નથી. અને એ શું કે અમારે તો બસ આ જ કરવાનું છે, અમે તો ભક્ત સારા. બીજી બાજુ કોઈ વિચારશીલ હોય, થોડું વેદાંત શ્રવણ કર્યું હોય તો એ કોને મહત્વ આપશે? બસ શાસ્ત્ર અધ્યયન જ, ગીતાજી જ ભણવાના, બાકી જપ તપ પૂજા શું કરવાના? એ બધાને કંઈ અત્યારે જરૂર નહીં. શું મહત્વનું છે? ગીતાજી ભણવા, ઉપનિષદ ભણવા, એ જ મહત્વનું છે. તો એક માત્ર ભગવાનના નામરૂપને જ પકડે છે અને બીજો માત્ર ભગવાનની વાણીને પકડે છે. પણ ભગવાન શું ઈચ્છે છે? મનથી નામરૂપ ગુણનું ચિંતન કરીને જોડાઈ જાઓ અને બુદ્ધિથી મેં જે કંઈ પણ ઉપદેશ આપ્યો છે એને પણ સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. તો ભગવાનનું રૂપ જેટલું મહત્વનું છે, સગુણ સાકાર રૂપ, એટલું જ ભગવાન દ્વારા આપવામાં આવેલો ઉપદેશ જે છે એ પણ મહત્વનો છે. બેમાંથી એકને પકડીને બેસી જવાથી જીવનમાં સર્વાંગી વિકાસ નહીં થાય. એકાંગી વિકાસ થશે, એક પાસું અધૂરું રહી જશે. માટે વ્યક્તિત્વને જો પૂર્ણપણે ખીલવવું હોય, પૂર્ણપણે જીવનમાં આગળ વધવું હોય, લક્ષ્ય સુધી પહોંચવું હોય તો આ બંનેને ભગવાનની સાથે જોડતા જવા પડશે. મન અને બુદ્ધિ બંનેને. મનને જોડવા માટે આલંબન છે ભગવાનના રૂપ ગુણ નામ. બુદ્ધિને જોડવા માટે આલંબન છે ભગવાને આપેલો ઉપદેશ. એ ઉપદેશ સાંભળી એના ઉપર વિચાર કરો, એને અનુરૂપ જીવન જીવો. તો આને પણ કહેવાય છે મન બુદ્ધિ ભગવાનમાં લગાવ્યા. અને એનું ફળ ભગવાન કહેશે નિવસિષ્યસી મય્યૈવ. આ પ્રમાણે કરવાથી તારો નિવાસ ક્યાં થશે? તો ભગવાન કહેશે મારામાં. મય નિવસિષ્યસી, તું મારામાં જ નિવાસ કરીશ. તો ભગવાન કહેતા નથી કે મારા લોકમાં કે મારા ગામમાં કે મારા મહેલમાં, એવી રીતે ભગવાન નથી કહેતા. પરંતુ ક્યાં નિવાસ કરીશ? ભગવાન કહેશે તું મારામાં જ નિવાસ કરીશ. એનો અર્થ તું મારી સાથે એક થઈ જઈશ. નિવસિષ્યસી મય્યૈવ અત ઊર્ધ્વમ ન સંશયઃ. આનાથી આગળ પછી બીજો કોઈ સંશય રહેતો નથી. તો તું મારામાં જ નિવાસ કરીશ. એનો અર્થ આ પ્રમાણે મન બુદ્ધિ લગાવવાથી અંતે અંતઃકરણમાં જ્ઞાન પ્રગટ થશે અને એ જ્ઞાન દ્વારા એ ભગવાનને પોતાના જ આત્મ સ્વરૂપે, પોતાનાથી અભિન્ન રૂપે જ એ પ્રભુને પ્રાપ્ત કરશે અને મૃત્યુ પછી પણ એ વિદેહ મુક્તિને પ્રાપ્ત કરશે. તો ભગવાન કહેશે અતઃ ઊર્ધ્વમ ન સંશયઃ. આનામાંથી પછી આગળ કોઈ ઉપર કોઈ સંશય કરવા પણ રહેતું નથી. તો ભગવાનને ખબર છે કે મનુષ્યની બુદ્ધિ મારા વચનમાં પણ સંશય કરી શકે, એટલે માટે સીધું સ્પષ્ટ કરી દે છે. કારણ કે બુદ્ધિની બલિહારી છે ને, તો ભગવાનમાં બુદ્ધિ લગાવી છતાં પણ શું થઈ જશે ખબર નહીં. આવું બધું કરવાથી મળશે શું?
તો ભગવાન એને સ્પષ્ટ કરી દેશે, તું મારામાં જ નિવાસ કરીશ. ફરી કદાચ સંશય કરે કે તમે તો કહો છો પણ કોને ખબર, મળે ના મળે, તમારામાં નિવાસ થાય ના થાય, તો ભગવાન શું કહેશે કે બહુ થઈ ગયું, હવે આગળ સંશય કરવાની જરૂર નથી. મેં જે કહ્યું એમાં શ્રદ્ધા રાખ. તો અત ઊર્ધ્વમ ન સંશય, આ બાબતમાં આગળ કોઈ સંશય કરવાની જરૂર નથી. તો આ રીતે ભગવાને ભક્તિ કઈ રીતે થાય, અનન્ય યોગથી ભક્તિ કઈ રીતે થાય એ ભગવાને દર્શાવ્યું. હવે આ પ્રમાણે જ્યારે ભગવાને ઉપદેશ આપ્યો તો અર્જુન ઢીલા પડી ગયા કદાચ કે પ્રભુ તમે તો કહી દીધું, મન મારામાં લગાવો, બુદ્ધિ મારામાં લગાવો, પરંતુ મારા મનને બુદ્ધિ કોઈ મારા નિયંત્રણમાં તો છે નહીં. તમે જે અનન્ય યોગથી ભક્તિ કરવા માટેના આ જે ઉપાય બતાવ્યા કે મન બુદ્ધિ મારામાં લગાવી દો, બહુ આસાનીથી તમે તો બોલી ગયા, પરંતુ મારા મન કે મારી બુદ્ધિ ઉપર મારું કોઈ નિયંત્રણ નથી. એ મારું સાંભળે એમ નથી, એ તો ચારે બાજુ ઘૂમી રહેલા છે, કોઈ રીતે સાંભળે એમ નથી, અને માટે એ બંનેને હું તમારામાં લગાવી શકું એમ નથી. અને જો હું આ બંને તમારામાં જો લગાવી ન શકું તો શું મારા ઉદ્ધારનો કોઈ ઉપાય ખરો કે નહીં? કારણ કે તમે તો ઉદ્ધાર કોના કરવાના છો? જે આવું કરી શકે એનો જ, જે મારામાં મન લગાવે, મારામાં બુદ્ધિ લગાવે, એનો તમે ઉદ્ધાર કરશો. તો મારામાં તો એ સામર્થ્ય નથી કે મન બુદ્ધિ હું સંપૂર્ણપણે આપનામાં લગાવી દઉં, તો શું મારો ઉદ્ધાર નહીં થાય? મારી કોઈ ગતિ નહીં, એના વગર બીજો કોઈ ઉપાય નથી. આનાથી કંઈ સહેલું, થોડું વધારે સરળ કંઈ છે નહીં. અર્જુન એટલે આપણું મન જ બોલે છે. તો આપણને થતું હોય ને કે કંઈ તો દીધું, મારામાં મન રાખ, મારામાં બુદ્ધિ રાખ, આ બધું સમજાવી પણ દીધું બહુ વિસ્તારથી કેવી રીતે કરવાનું, અને છતાં પણ અંદર શું થતું રહે, થાય એવું લાગતું નથી. તો અર્જુન એ આપણા માટે જ અર્જુન બોલી રહેલા હશે કે એવા ભાવ ભગવાનને બતાવ્યા હશે કે તમે કહ્યું પણ મને તો સંભવ લાગતું નથી, તો શું મારા માટે બીજો કોઈ ઉપાય ખરો? તો ભગવાન કહેશે જરૂર ઉપાય છે. એક જ ઉપાય છે એવું નથી, મારી પાસે અનેક ઉપાય છે. જો તું તારા મન અને બુદ્ધિ મારામાં ન લગાવી શકે તો હું તને બીજો ઉપાય બતાવું. એક નંબરનો ઉપાય તો શું છે? મન બુદ્ધિ મારામાં મુખ. એ ન થાય તો હવે બીજો ઉપાય બતાવું. તો આગળના શ્લોકમાં અથ ચિત્તં સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. અચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી. ભગવાન કહેશે અર્જુન, ચિત્તને, ભગવાન મન અને બુદ્ધિને એક સાથે કરીને શું કહી દેશે? ચિત્ત. તો ચિત્તથી સમજવાનું મન અને બુદ્ધિ બંને. જો તું તારા મન બુદ્ધિને મયી સ્થિરમ સમાધાતુમ ન શક્નોસી, મારામાં સ્થિર મૂકવાનું તારા માટે જો સામર્થ્ય ન હોય, એ સંભવ ન હોય તારા માટે, તું એના માટે સમર્થ ન હો,
સમાધાતુમ એનો અર્થ છે સમ્યક આધાતુમ, બહુ સારી રીતે મારામાં મૂકવાને માટે. સારી રીતે ભગવાનમાં મન બુદ્ધિ મૂકવા એનો અર્થ શું? એકાગ્રતાથી, સ્થિરતાથી ભગવાનમાં રહેવું. તો ભગવાન કહે છે કે એવી રીતે અથ ન શક્નોસી, જો તું એના માટે સમર્થ ન હો તો શું કરવાનું? અભ્યાસ યોગેન તતઃ, તો પછી અભ્યાસ યોગ દ્વારા મામ આપતુમ ઈચ્છ હે ધનંજય. અભ્યાસ યોગ દ્વારા હે ધનંજય મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. તો ભગવાન બીજો ઉપાય બતાવે છે, અભ્યાસ યોગ. પહેલો ઉપાય હતો મન બુદ્ધિનું ઈશ્વરમાં સમાધાન, સમાધાન સમ્યક આધાન. બીજો ઉપાય છે અભ્યાસ યોગ. અભ્યાસ શબ્દનો અર્થ થાય છે કોઈ પણ કાર્યમાં દ્રઢતા કે સ્થિરતા પ્રાપ્ત કરવાને અર્થે કે સફળતા પ્રાપ્ત કરવાને અર્થે વારંવાર એ કાર્ય કરવું, વારંવાર એ પ્રમાણેનો પ્રયત્ન કરતા રહેવું, એને કહેવાય છે અભ્યાસ. તો અભ્યાસ એટલે ગુજરાતીનું ભણવું માત્ર નહીં. ગુજરાતીમાં શું કહેવાય? અભ્યાસ કરવો એટલે ભણવું. પણ સંસ્કૃતમાં અભ્યાસનો અર્થ થાય છે વારંવાર કરવું, પુનરાવર્તન, પ્રેક્ટિસ, ફરી ફરીને એ કરવું. માટે ગુજરાતીમાં પણ આપણે બોલીએ છીએ કે મને એનો અભ્યાસ નથી, મને એનો અભ્યાસ નથી, એનો અર્થ એ મને પ્રેક્ટિસ નથી, એ આદત નથી. તો અહીંયા અભ્યાસનો અર્થ થાય છે ફરી ફરીને કરવું, અને એને ભગવાન કહે છે અભ્યાસ યોગ. અહીંયા એક વિચારવાનું છે કે જ્યારે પણ કોઈ કર્મની સાથે, ક્રિયાની સાથે યોગ શબ્દ લાગે છે તો એ ભગવાનની સાથે જોડાઈ જાય છે. જેમ તમે કર્મ તો ઘણા બધા કરો છો, પરંતુ માત્ર કર્મની પાછળ યોગ શબ્દ લાગે એનો અર્થ શું થયો? હવે કર્મ કોના માટે? ઈશ્વર અર્પણ ભાવનાથી. એવી રીતે ભક્તિ શબ્દ છે તો ભક્તિ તો ઘણી બધી હોય છે. પિતૃભક્તિ, માતૃભક્તિ, દેશભક્તિ. પરંતુ જ્યારે કહેવામાં આવે ભક્તિ યોગ તો એ ભક્તિ કોની સાથે છે? ઈશ્વરની સાથે. જ્ઞાન તો ઘણા બધા છે, ઘણા બધા વિષયનું જ્ઞાન હોય છે, પરંતુ જ્ઞાનની સાથે યોગ શબ્દ લાગી જાય તો એ જ્ઞાન કોનું? ઈશ્વરનું. એવી જ રીતે અભ્યાસ ઘણા બધા પ્રકારના હોય. લોકો અનેક પ્રકારના અભ્યાસ કરતા હોય છે. કેટલાક દોડવાનો અભ્યાસ કરતા હોય અને એમાં નંબર લાવવો છે. કેટલાક વળી જેની ઊંધી બુદ્ધિ ચાલે એ ઊંધું ચાલવાનો અભ્યાસ કરતા હોય. ઘણા સીધા ચાલે અને ઘણો અભ્યાસ શું કરતા હોય? ઊંધા ચાલવાનો અભ્યાસ કરે. ઘણા શ્લોક આગળથી યાદ કરે ને ઘણા પાછળથી પણ કરે. તો એ બધા અભ્યાસ કહેવામાં આવે. તો અભ્યાસ તો ઘણા બધા હોય છે. ચાલવાનો અભ્યાસ, સાયકલ ચલાવવાનો અભ્યાસ, કંઈક બોલવાનો અભ્યાસ. બધા ગામના નામ યાદ રાખી દીધા તો એ બોલે, નદીઓના નામ યાદ રાખે, જેમ આપણે સાંઈરામ દવે આવે તો કરે છે. બધી ભાષાઓના નામ કડકડાટ બોલી જાય, કેટલી બધી ભાષાઓ. તો એ બધું અભ્યાસનું પરિણામ છે. તો એ જ અભ્યાસની સાથે જ્યારે યોગ શબ્દ લાગી ગયો તો એ અભ્યાસ કોના માટેનો છે? ભગવાન માટેનો. ભક્તિની સાથે યોગ શબ્દ લાગ્યો તો એ ભક્તિ ઈશ્વર પ્રત્યેની. કર્મની સાથે યોગ શબ્દ લાગ્યો તો એ કર્મ કોના માટે છે? ઈશ્વરને માટે. તો અહીંયા પણ ભગવાન કહે છે અભ્યાસ યોગેન, તું એવો અભ્યાસ કર કે જેથી કરીને તું મારી સાથે જોડાઈ જા. તો યોગ શબ્દ તો જોડાવાના અર્થમાં વપરાય છે. જે પણ મને ઈશ્વરની સાથે જોડે ત્યાં યોગ શબ્દ વાપરવામાં આવે છે. ભગવાન અહીંયા કહે છે અભ્યાસ યોગ.
તો આગળ કહેવામાં આવ્યું મન બુદ્ધિ મારામાં લગાવ, પણ અર્જુન કે મારા તો મન બુદ્ધિ એવા નથી કે તમારામાં સ્થિર થઈ જાય. તો ભગવાન એને કહેશે કે એક વખતમાં સ્થિર ન થાય તો કંઈ વાંધો નહીં, અભ્યાસ કર, ફરી ફરીને એને મારામાં લગાવવા માટેનો તું પ્રયત્ન કરતો રે. જરૂરી નહીં કે તું એક વખત નિશ્ચય કરે ને તારા મન ને બુદ્ધિ મારામાં સ્થિર થઈ જાય, પરંતુ તું એના માટે નિરંતર પ્રયત્ન કર. ધીમે ધીમે શરૂઆત કર. શરૂઆત કરીશ તો ક્યારેક પહોંચીશ, પણ શરૂઆત જ નહીં કરે તો મન બુદ્ધિ ક્યારેય પણ લાગશે નહીં. તો ભગવાન અહીંયા અભ્યાસ યોગ શબ્દથી ધ્યાનરૂપી સાધનને દર્શાવે છે. અને ધ્યાનનો અર્થ છે બહાર દોડી જતા ચિત્તને, મનને ફરી ફરીને પકડીને લાવીને ભગવાનમાં લગાવવું. ધ્યાન એ પ્રભુમાં મનને લગાવવાનો પ્રયત્ન છે. એટલા માટે જ મન લાગતું નથી એવું કઈ અને છોડી દેવાનું ન હોય. જો છોડી દેશે તો ક્યારેય નહીં લાગે, કારણ કે એમનેમ તો લાગી જ નથી જવાનું. અને એમાં કોઈ ચમત્કાર બનવાનો નથી કે કોઈ માથે ટપલી મારી દે, માથે હાથ મૂકી દે, ધબ્બો મારી દે અને શું થઈ જશે, ભગવાનમાં મન લાગી જશે. તો એવું તો કંઈ થવાનું નથી. પહેલા પણ દ્રષ્ટાંત આપેલું હતું. અખંડાનંદજી મહારાજ ક્યારેક કોઈ સંતની પાસે ગયા અને સંતના ચરણમાં એમણે પ્રાર્થના કરી કે મહારાજજી એવી કૃપા કરો કે મારી જીભ ઉપર હંમેશા ભગવાનનું નામ રમતું રહે. તો પેલા સંતે એમના માથા ઉપર હાથ મૂક્યો અને માથા ઉપર હાથ મૂક્યો અને ચમત્કાર થયો. પ્રયત્ન વગર ભગવાનનું નામ સતત જીભ ઉપર રમવા લાગ્યું. ખુશ થઈ ગયા અખંડાનંદજી મહારાજ. પણ ત્રીજે દિવસે પાછા આવ્યા મહાત્માજી પાસે અને કહેશે કે 3 દિવસ તો બહુ ચાલ્યું, પણ આજ બપોરથી બધું બંધ થઈ ગયું, કૃપા કરો કંઈક. તો પેલા મહાત્મા કે હું કંઈ જીવનભર તારી જીભ ઉપર બેસીને બોલતો રહીશ કે તારે મહેનત કરવાની કે નહીં? કે આ તો મેં ખાલી એક ઝલક બતાવી, બાકી પ્રયત્ન તો તારે જ કરવાનો છે. કોઈ તારી જીભ ઉપર થોડું કંઈ નામ બોલતું રહેશે, તારે જ તારી જીભને વાળવાની છે, તારે જ તારા મન બુદ્ધિને ભગવાનમાં લગાવવાના છે. આ તો માત્ર એક ઝલક બતાવી કે કેવી રીતે નિરંતર નામ સ્મરણ થયા કરે. તો કોઈ ચમત્કાર કરીને જીવનભર આ પ્રમાણે લગાવી શકે નહીં. થોડો સમય આ પ્રમાણે કંઈક થઈ શકે, પરંતુ ભગવાન તો શું કહે છે, સતતમ નિરંતરમ અનન્ય યોગીન. તો એના માટે તો મારે પોતાએ જ પ્રયત્ન કરવો પડે. માટે મન લાગતું નથી, ધ્યાન સ્થિર થતું નથી એવું કંઈ અને ઊભા થઈને ભાગવાનું ના હોય. નિયમપૂર્વક રોજ રોજ થોડો પ્રયત્ન કરવામાં આવે તો એક ને એક દિવસ જરૂર સફળતા પ્રાપ્ત થાય. 1 મિનિટથી શરૂ કરો, પરંતુ શરૂ કરો. 1 મિનિટ પ્રયત્ન કરો કે આ 1 મિનિટ માટે હું ભગવાન સિવાય બીજો કોઈ વિચાર નહીં કરું. અને 1 મિનિટ પણ ન થાય તો 30 સેકન્ડથી શરૂઆત કરો. આ 30 સેકન્ડ હું એવો પ્રયત્ન કરીશ કે મને બીજો કોઈ વિચાર ના આવે. એટલું તો થાય ને કે ના થાય? એટલું જ ના થાય તો 15 સેકન્ડ, 5 સેકન્ડ ત્યાંથી પ્રારંભ કરો. આજે 5 સેકન્ડ નામ લીધું, કાલે લીધું, અઠવાડિયા સુધી 5 સેકન્ડ કર્યું, બીજા અઠવાડિયામાં 5 ની 10 સેકન્ડ કરી. આમ કરતા 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 ધીમે ધીમે ક્યાં પહોંચી જવાશે? 1 મહિનામાં 20 સેકન્ડ, 3 મહિનામાં 1 મિનિટ. બરાબર ને? ધૈર્ય હોવું જોઈએ. આપણને અપેક્ષા શું રહેશે? ધ્યાનમાં બેસું ને 1 કલાક મારું મન સ્થિર થઈ જવું જોઈએ. તો એવી રીતે તો થવાનું નથી. પણ એવી રીતે ન થાય એટલા માટે હું પ્રયત્ન જ ના કરું, એ તો સાધકનું લક્ષણ નથી. તો જ્યાંથી શરૂઆત કરી શકો કરો. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 1 મિનિટ મન બુદ્ધિને ભગવાનમાં લગાવવા માટે પ્રયત્ન કરો. 1 મિનિટ પ્રયત્ન કરો ને એમાં 10 વખત જતું રહ્યું કંઈ વાંધો નહીં. 10 વખત ગયું અને ફરી પાછું લાવીને
મૂકો. તો 1 મિનિટ માટે પ્રયત્ન કરો, બીજા દિવસે 2 મિનિટ માટે, નહીં તો બીજા અઠવાડિયે 2 મિનિટ માટે બેસો, ધીમે ધીમે 5 મિનિટ માટે બેસો, 10 મિનિટ માટે બેસો. ક્યારેક ને ક્યારેક વર્ષે 2 વર્ષે તમે અડધો કલાક બેસી શકશો. પણ ધૈર્ય હોવું જોઈએ. આજે ધ્યાન શરૂ કર્યું અને અઠવાડિયામાં જ કલાકમાં હું બેસતો થઈ જાઉં તો એવું સંભવ ના બને. દરેકને માટે એવું સંભવ ના બને. એ તો કોઈ ભાગ્યશાળી હોય, કોઈ વિરલા હોય કે જેનું મન એવી રીતે લાગી જાય. પણ દરેકને માટે એવું સંભવ હોતું નથી. એટલા માટે તો ભગવાન અહીંયા અભ્યાસ યોગ દર્શાવે છે. તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો ધીમે ધીમે પ્રારંભ કરવાનો હોય. શરીર સ્થિર ના રહેતું હોય, સામર્થ્ય હોય, વૃદ્ધ હોય, સામર્થ્ય ન હોય તો વાત અલગ છે. એક સીધા પગ રાખીને ખુરશીમાં બેસીને પણ ભગવાનનું ચિંતન કરી શકે. પરંતુ શરીરનું સામર્થ્ય હોય, ઉંમર નાની હોય અને ધ્યાન કરવું હોય ને શરીર સ્થિર ન રહેતું હોય, આસન સિદ્ધ કરવું હોય તો ધીમે ધીમે પ્રયત્ન કરવો પડે. 15 દિવસ માટે 5 મિનિટ સ્થિર બેસવાનો પ્રયત્ન કરો અને નિશ્ચય કરો કે આ 5 મિનિટ માટે હું પગ નહીં હલાવું, માથું નહીં હલાવું, હાથ નહીં હલાવું, હું જડવત 5 મિનિટ બેસીશ. 5 મિનિટનો પ્રયત્ન કરો. 15 દિવસ સુધી 5 મિનિટ બેસો અને 15 દિવસ બેઠા પછી 2 મિનિટ વધારો. હવે હું 5 ને બદલે 7 મિનિટ બેસીશ. પછીના અઠવાડિયે બીજી 2-3 મિનિટ વધારો, 10 મિનિટ સુધી પહોંચી જશો. અને આવી રીતે કરતા કરતા 6 મહિનામાં, 8 મહિનામાં તમે 30 મિનિટ સુધી, વર્ષમાં 45 મિનિટ સુધી તમે બેસતા થઈ જશો. પણ ધૈર્યથી આ પ્રયત્ન કરવો પડે. પહેલે જ દિવસે કચકચાવીને પદ્માસન વાળીને બેસી જાય અને પછી કે હવે હું ધ્યાનમાં બેસું તો 5 મિનિટ થાય ત્યાં તો બધા લપકારા અંદર લાગવા માંડે. ભગવાન ક્યાંય યાદ નહીં આવે અને પગમાં દુખાવો છે એનું જ ધ્યાન થયા કરે. તો પહેલે દિવસે પદ્માસન ખેંચીને વાળીને બેસી જવાથી કોઈ આસન સ્થિર થઈ જવાનું નથી. આસન સુખાસન હંમેશા સાધકને માટે સુખાસન સ્થિર સુખમ આસનમ કહેવામાં આવ્યું છે. જેમાં બેસવાથી તમે લાંબો સમય સુધી સુખપૂર્વક બેસી શકો એ આસન પસંદ કરવાનું હોય. પદ્માસન, સિદ્ધાસન, સામાન્ય પલાઠી જે હોય તે, પણ તમે સુખપૂર્વક લાંબો સમય બેસી શકો એ પ્રમાણે એને પસંદ કરવાનું હોય. તો આ બધું કાર્ય અત્યંત ધૈર્ય માગી લેશે. એમાં કોઈ ઉતાવળ કરવાથી કામ ચાલતું નથી. એટલા માટે જ ભગવાને અહીંયા અભ્યાસ શબ્દ વાપરેલો છે. આગળ પણ ભગવાન કહી ચૂકેલા છે, અભ્યાસેન તુ વૈરાગ્યેન. વૈરાગ્ય અને અભ્યાસ આ બેથી જ મનને જીતી શકાય છે. એ જ અભ્યાસનો નિર્દેશ ભગવાન અહીંયા કરી રહેલા છે. મારામાં મનને લગાવવા માટે તું અભ્યાસ કર, ધીમે ધીમે આગળ વધ. મન જતું રહ્યું ફરી પકડીને એને લઈ આવ. આમ તો મન હંમેશા ચંચળ હોય જ છે, એ ભટકતું જ હોય છે. પરંતુ ધ્યાનમાં બેસીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ મન ટકતું નથી. આમ તો બાકીના સમયમાં પણ એ ભાગદોડ કરતું હોય છે, પણ ધ્યાન વખતે કમસે કમ ખ્યાલ આવે છે કે આ સ્થિર થતું નથી. અને સ્થિર નથી થતું, ભાગી ગયું તો ફરી હું એને પકડીને લઈ આવું. ફરી ભાગી ગયું, ફરી યાદ કરીને પકડીને ભગવાનમાં હું એને લગાવું. તો આ પ્રયત્ન એ ધ્યાનનો જ એક ભાગ છે. જેમ જેમ પ્રયત્ન કરતા જાઓ એમ એમ સમયગાળો જે છે એ વધતો જશે. પહેલા દિવસે 10 મિનિટમાં 50 વખત મન ગયું. અભ્યાસ કરતા રહેશો તો 10મા દિવસે 50 ને બદલે 25 વખત જશે, 20 વખત જશે. ધીમે 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 એની જે દોડ જે છે એ ઓછી થતી જશે. તો એ અભ્યાસનું જ પરિણામ છે. અભ્યાસ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ધીમે ધીમે જ મનને લગાવવું પડે. એમનેમ ના લાગે. કોઈ આલંબન લો, ભગવાનનું કંઈ પણ આલંબન લો, રૂપ, નામ, ગુણ, લીલા, આ કોઈનું પણ આલંબન લઈ અને મનને એમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરો. તો પ્રયત્ન જ્યાં છે એને જ ધ્યાન કહેવામાં આવે છે. અને ધ્યાન જ્યારે સ્થિર થયું, મન સ્થિર થયું, તો એ જ ધ્યાનમાંથી સમાધિમાં પ્રવેશશે. માટે ધ્યાન કાલે મન ચંચળ થતું હોય તો ધ્યાન છોડી દેવાનું નહીં.
એ ચંચળતામાંથી મુક્ત થવા માટે જ ધ્યાનરૂપી પ્રયત્ન છે. એને છોડી દેવામાં આવે તો એ ક્યારેય નહીં થાય. મન લાગતું નથી માટે હું નહીં બેસું, માટે હું ભગવાનમાં આ પ્રમાણે ધ્યાન નહીં લગાવું, તો મન નથી લાગતું માટે નહીં કરું, તો મન કર્યા વગર તો લાગી જવાનું નથી. એવો તો દિવસ આવવાનો નથી કે કર્યા વગર મન સ્થિર થઈ જાય. તો મનની સ્થિરતાને અર્થે જ આ કરવાનું છે. ઘણા બધા કહેતા હોય છે ભગવાનની ભક્તિ શું કરીએ, અંતરમાં ભાવ જ નથી આવતો. અરે ભાવ ઉત્પન્ન થાય એટલા માટે ભક્તિનો પ્રારંભ કરો. તો ભક્તિની શરૂઆત જરૂર નહીં કે અંતર્ભાવથી ભરેલું હોય ત્યારે જ કરું. પ્રારંભ કરો, ભગવાનનું નામ લેતા થાવ, ભજન કરતા થાવ, કીર્તન કરતા થાવ, તો ધીમે ધીમે ભાવનો ઉદય થશે. એવી રીતે ઘણા કહેતા હોય મન સ્થિર જ રહેતું નથી, ધ્યાન શું કરું? પણ ધ્યાન એના માટે જ છે, મનને સ્થિર કરવાને માટે જ એ ઉપાય છે. નહીં કરો તો ક્યારેય સ્થિર નહીં થાય. તો સ્થિર કરવા માટેનો જ એ ઉપાય છે. કરતા કરતા જ ધ્યાન કરતા કરતા જ ધીમે ધીમે સ્થિરતા પ્રાપ્ત થાય. તો ભગવાન કહે છે મન નથી લાગતું, બુદ્ધિ નથી લાગતી એવું કહી અને છટકબારી શોધવાથી કામ નહીં ચાલે. અભ્યાસ કરો, ધીમે ધીમે પ્રયત્ન કરો તો બધું થાય. મારાથી નહીં થઈ શકે એવું કેવું એ અંદર જે અંતર્યામી બેઠેલા છે એની શક્તિનું અપમાન કરવા જેવું છે. દરેકના અંતરમાં અંતર્યામી પ્રભુ બિરાજમાન છે અને ભગવાન સર્વશક્તિમાન છે. એનું આહ્વાન કરવામાં આવે, એ શક્તિને યાદ કરવામાં આવે તો મનુષ્ય ધીરે 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 બધું જ કરી શકે. ધૈર્ય ધારણ કરે, પ્રભુમાં ભરોસો રાખે, દ્રઢ સંકલ્પ સાથે નિરંતર પ્રયત્ન કરે તો કંઈ અસંભવ નથી. રોજ ભગવાનની સાથે થોડું મિલન કરી લેવાનું, મુલાકાત કરી લેવાની. બીજા ઘણા બધાને મળો છો, પણ સવારથી દિવસનો પ્રારંભ કેવી રીતે કરવાનો? પહેલા કોને મળવાનું? ભગવાનને મળવાનું. એટલા માટે સંતો કહે છે કે સવારમાં ભગવાનની સાથે હાથ મિલાવી લેવાના, બરાબર પ્રેમથી. ઉડિયા બાબાજી મહારાજ આવું કહેતા કે સવારે ઉઠો એટલે શું કરવાનું? ભગવાનની જોડે હાથ મિલાવી લેવાના, બરાબર બે હાથ કચકચાવીને ભગવાનને પકડીને એને મિલાવી લેવાના. તો રામાયણમાં પ્રસંગ આવે છે કે રામચંદ્રજીને જ્યારે સુગ્રીવ મળવા આવ્યા પહેલી વાર, તો રામચંદ્રજી તો છે જ બહુ સરળ અને પ્રેમાળ, ઊભા થઈ અને સુગ્રીવના બંને હાથ ભગવાને પકડી લીધા અને હાથ પકડીને એવા જોરથી સુગ્રીવનો હાથ દબાવ્યો કે બિચારાના હાથ દુખવા લાગ્યો. આમ તો ભગવાન બહુ સીધા સાધા રામચંદ્રજી, પણ કે આને થોડો ખ્યાલ હોવો જોઈએ કે બહારથી હું જે કોમળ દેખાવ છું, અંદરથી બહુ જબરો છું. એટલા માટે રામજીએ કચકચાવીને હાથ પકડ્યો તો સુગ્રીવના તો હાથ દુખવા લાગ્યા. તો એક ઉડિયા બાબાજી મહારાજ કે આવી રીતે હાથ મિલાવી લેવાના. તમે હાથ મિલાવશો તો ભગવાન સામેથી કચકચાવીને પકડી રહેશે ને ક્યારેક તમારો હાથ પણ દુખતો હોય એવું લાગશે તમને કે આજ કોઈકે દબાવી દીધેલો છે. તો ભગવાનની સાથે એવી આત્મીયતા કેળવો, ભગવાનની સાથે એક એવો આત્મીયતા ભર્યો સંબંધ બાંધી દેવાનો કે ભગવાન મને કોઈ દૂરની વ્યક્તિ ના લાગે, પરંતુ મારા પરિવારના લોકો જેટલા મને નજીકના લાગે છે એના કરતાં પણ વધારે મને આત્મીયતા પ્રભુની સાથે અનુભવાય. તો સવારથી પ્રારંભ થાય દિવસનો, ભગવાનની સાથે હાથથી હાથ મેળવી લો અને નજરથી નજર મેળવી લો. પ્રેમ ભગવાનને આપણે પ્રદાન કરીએ અને પ્રભુના પ્રેમને પોતાનામાં ગ્રહણ કરી દઈએ, ઉતારી દઈએ. તો થોડો સમય એ રીતે કાઢી અને સંપૂર્ણપણે ભગવાનમાં તન્મય થવાનો પ્રયત્ન કરો. અને જુઓ, ક્યારેક 2-4-5 ક્ષણ પણ તમે તન્મય થયા તો એનો આનંદ કેટલો બધો અનેરો આનંદ છે. અને એ આનંદ જ ફરી આગળ પ્રયત્ન કરવા માટે ફરી તમને પ્રેરિત કરશે. તો કહેવાનું તાત્પર્ય છે, મનુષ્ય જો ધૈર્યપૂર્વક પ્રયત્ન ચાલુ રાખે તો એના માટે કંઈ અસંભવ નથી. પ્રભુની શક્તિ એની સાથે જ.
એની કૃપા, એના આશીર્વાદ હંમેશા જીવની સાથે જ. માટે જ કંઈ અસંભવ નથી. જીવ પોતાના સ્વરૂપે તો ઘણો બધો અલ્પશક્તિમાન છે, એ કંઈ કરી શકે એમ નથી. પરંતુ પ્રભુની શક્તિ, પ્રભુના આશીર્વાદ, પ્રભુની કૃપા એની સાથે હંમેશા છે. અને એ ભરોસાથી જ નિર્બલ કે બલરામ, જીવ ભલે નિર્બલ હોય પરંતુ એનું બલ કોણ છે? રામ છે. અને એટલા માટે જ એના માટે કંઈ અસંભવ નથી. તો અભ્યાસ કરો. ભગવાન કહેશે અભ્યાસ યોગેન, ધીમે ધીમે મનને લગાવવાનો પ્રયત્ન કરો તો જરૂર સફળતા પ્રાપ્ત થાય. અભ્યાસ યોગેન આગળ ભગવાન કહેશે મામ આપતુમ ઈચ્છ. બધી તકલીફ ત્યાં જ છે કે અંદરથી તીવ્ર ઈચ્છા નથી. માટે ભગવાને એક શબ્દ વાપરી દીધો કે અર્જુન આપતુમ ઈચ્છ, મને પ્રાપ્ત કરવાની પહેલા તું ઈચ્છા કર. ઈચ્છા કરીશ તો પ્રયત્ન થશે. ઈચ્છા વગર કોઈ પ્રયત્ન નહીં થાય. અને કદાચ પરાણે કરાવવામાં આવશે તો એ લાંબો ચાલશે નહીં. નહીં તો ભગવાને આ શબ્દ વાપરવાની જરૂર નથી. ભગવાન કહેશે મામ આપતુમ ઈચ્છ, તારી ઈચ્છા એ બહુ મહત્વની વસ્તુ છે. તું ઈચ્છે તો જ આ અભ્યાસમાં પ્રવૃત્ત થઈ શકીશ, નહીં તો અભ્યાસ કરવા માટે પ્રવૃત્ત નહીં થાય. તો ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જેટલી તીવ્ર એટલી જ પ્રયત્નમાં નિષ્ઠા પણ વધારે આવશે. આપણી ઈચ્છા જ આપણી નિષ્ઠાને નિશ્ચિત કરે છે. જેમ આપણે જાણીએ છીએ, જ્યારે કંઈક મેળવવાની ઈચ્છા તીવ્ર હોય તો એના માટે કેટલા બધા પ્રયત્ન કરીએ છીએ, બધું સહન કરીએ છીએ, બધું એડજસ્ટમેન્ટ કરીએ છીએ, ત્યાં કંઈ પણ આડું આવતું નથી. તો તીવ્ર ઈચ્છા આપણા પ્રયત્નમાં નિષ્ઠા લાવે છે. અને આ માર્ગમાં ઈચ્છા વગર ચાલવું સંભવ નથી. ભગવાન પણ જાણે છે કે હું ગમે એટલો ઉપદેશ આપું, ગમે એટલા ઉપાયો બતાવું, પરંતુ જો મૂળમાં ઈચ્છા નહીં હોય તો આમાંનું કંઈ કામ લાગવાનું નથી. તો ભગવાન સ્પષ્ટ કહેશે મામ આપતુમ ઈચ્છ. અને સાધકે, જે ભક્ત છે, સાધક છે, એણે આ પ્રશ્ન ખરેખર પોતાની જાતને વારંવાર પૂછવો જોઈએ. શું ખરેખર હું ભગવાનને પ્રાપ્ત કરવા માંગુ છું? બહુ જ તટસ્થતાથી આ પ્રશ્ન પોતાની જાતને રોજ રોજ પૂછવો જોઈએ. ખરેખર જીવનમાં મને શું જોઈએ છે? મારું મન શું ઝંખે છે? ખરેખર પ્રભુને ઝંખે છે કે એના સિવાયનું બીજું કંઈક ઝંખે છે? અથવા તો બીજું બધું પણ ઝંખે છે અને એની સાથે એક પ્રભુને પણ ઝંખે છે? કે પછી માત્ર ને માત્ર પ્રભુ પ્રાપ્તિની જ ઈચ્છા છે? તો આ ત્રણ કેટેગરી છે. મારે પ્રભુ સિવાયનું જ કંઈક જોઈએ છે, એની જ ઝંખના છે, કે પછી બીજું બધું અને એની સાથે પ્રભુની પણ ઝંખના છે, કે પછી માત્ર ને માત્ર પ્રભુની જ ઝંખના છે? જ્યાં આપણે હોઈએ ત્યાંથી આગળના સ્ટેપ પર આગળ વધવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો ઈચ્છા એ મૂળભૂત પ્રેરક બળ છે. એના વગરના બતાવેલા અનેક ઉપાયો પણ કંઈ કામ લાગવાના નથી. જરૂર હું જીવનભર પ્રશ્ન પ્રેમી બની રહી અને પ્રશ્ન પૂછતો રહીશ બધાને, કેવી રીતે મન લાગે, મન સ્થિર થતું નથી, શું કરીએ? જેટલા સંત આવે એટલાને શું પ્રશ્ન પૂછવાનો? આ એક જ. અને કરવાનું કંઈ નહીં. શા માટે કંઈ નહીં થાય? કારણ કે ઈચ્છા જ નથી. ભગવત પ્રેમી નથી. એ કોણ છે? પ્રશ્ન પ્રેમી છે. પ્રશ્ન પૂછવામાં આનંદ આવે છે અને એ પ્રશ્ન પૂછવાથી કોઈક અહમ પણ પુષ્ટ થાય છે. ખરેખર સાધકને જ્યાં મુશ્કેલી હોય અને પ્રશ્ન પૂછે કે ભાઈ આવું આવું કરું છું, અહીંયા અટકી જવાય છે, શું કરું? તો
તો એને જે ઉપાય દર્શાવવામાં આવે એ જરૂર અમલમાં મૂકે અને જ્યાં અટક્યો હોય ત્યાંથી એ આગળ વધે. તો નિષ્ઠા હોય, ઈચ્છા હોય તો આ બધું સંભવ બને. નહીં તો દરેકને પ્રશ્ન પૂછતો રહે, પરંતુ જે ઉપાય કહેવામાં આવે એ અમલમાં નહીં મૂકે જો અંતરમાં ઈચ્છા નહીં હોય તો. ભગવાન આ બાબત બહુ સારી રીતે જાણે છે. ભગવાન જાણે છે કે જીવની ઈચ્છા નહીં હોય અને તો હું એને ખેંચીને લાવીશ તોય પાછું જતું રહેશે. જેવી રીતે બાળકને માં ખેંચીને લાવે અને છતાં પણ એની રમવાની બહુ ઈચ્છા હોય તો એ ગમે એમ કરીને છટકીને પાછું ભાગી જાય છે. એવી રીતે જીવરૂપી બાળકને પણ આ સંસારમાં જ રમવાની ઈચ્છા હોય તો ભગવાન કે હું એનો ઉદ્ધાર કરું, પકડીને લાવીશ તો પણ એ ટકવાનો નથી. તો મૂળ વસ્તુ છે એની પોતાની ઈચ્છા, નિષ્ઠા. માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો, હે ધનંજય મામ આપતુમ ઈચ્છ, મને પ્રાપ્ત કરવાની તું ઈચ્છા કર. હે ધનંજય, તે ઘણું બધું ધન ભેગું કર્યું છે, હવે સાચું ધન ભેગું કરવાની તું ઈચ્છા કર. જે ધન તને આગળ પણ કામ લાગે એવું કોઈ ધન તું પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. મન બુદ્ધિ ઉપર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. બીજા તો ઘણા બધા વિજયો તે પ્રાપ્ત કર્યા, પરંતુ અત્યારે જે તારા મન બુદ્ધિ ચિત્ત રાજાની જેમ આમ તેમ ભાગી રહ્યા છે, ઘૂમી રહ્યા છે, એને નિયંત્રણમાં રાખ. એના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર. તો ભગવાને અહીંયા આ ઉપાય દર્શાવ્યો કે અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કર. અર્જુન ફરી પાછા ઢીલા પડી ગયા હશે અને કે પ્રભુ મને તો આ પણ બહુ અઘરું લાગે છે. આ જીવનો સ્વભાવ છે, એને ગમે એટલી હવા પૂરવામાં આવે તોય ક્યાંકથી તો નીકળી જ જાય. તો ભગવાન પણ અર્જુનને કેટલું બધું અહીંયા બતાવે છે, પણ છતાં પણ અર્જુન ફરી પાછા ઢીલા પડી ગયા હશે કે ભગવાન તમે તો કહ્યું કે અભ્યાસ કર, ધ્યાન કર, અને ધ્યાન કાલે મન જતું રહે તો એને ફરી ફરીને અભ્યાસ કર, મારામાં લગાવ. પણ અર્જુન કે પ્રભુ તમે કહો છો કે ધ્યાન કાલે મન જતું રહે તો એને ફરી પકડીને લગાવ, પણ એ ભાન તો થવું જોઈએ ને કે આ જતું રહ્યું. હે કે મારી તો એ સ્થિતિ નથી. ધ્યાનમાં બેસું, કલાકનો નિશ્ચય કરીને બેસું, 1 મિનિટ થઈ ત્યાં તો પેલા મન ભાઈ ઉડવાનું શરૂ કર્યું અને ફરી પાછી ક્યારે ખબર પડી 1 કલાક પછી જ ખબર પડી કે હું તો ક્યાં હતો, ભગવાનના રૂમમાં ભગવાન સામે ધ્યાન કરવા બેઠો હતો અને 1 કલાક ક્યાં ફરી આવ્યો, બધે ફરી આવ્યો. તો અર્જુન કે આમાં ધ્યાન કેવી રીતે કરવું? પેલું જાય એ તો ખબર પડવી જોઈએ ને, જાય એ ખબર પડતી નથી. એ તો કંઈક અવાજ થાય ને પછી ઝબકીને ખબર પડે કરે આપણે બેઠા છીએ, ધ્યાનમાં બેઠેલા હતા. તો આ બધાનો અનુભવ છે એટલે બધાને હસવું આવે. આમાંથી બધા પસાર થયા હોય ને. તો અર્જુન કે આવું પણ કરવું તો સંભવ નથી. તમે કહી દીધું કે અભ્યાસ કર, પણ આટલી પણ ભાન તો પડવી જોઈએ ને. મન તો મારું એટલું બધું ચંચળ છે, બુદ્ધિ એટલી ચંચળ છે, એટલી ઉટપટાંગ ચાલે અને એટલા કૂદકા મારે કે એની પાછળ હુંય પોતે જતો રહું છું, હુંય કૂદકા મારું છું, ખબર પડતી નથી કે આ જતા રહ્યા ને હું એની પાછળ ગયો. તો મન બુદ્ધિ ભાગે છે એ પણ ખબર પડતી નથી. તો એવામાં ધ્યાનની શરૂઆત કરું કેવી રીતે? તો તમે તો બતાવી દીધું કે અભ્યાસ કર, ધ્યાન કર, પરંતુ એ મારા માટે તો સંભવ નથી. અને એ સંભવ નથી તો શું મારો ઉદ્ધાર નહીં થાય? શું હું આપનો પ્રિય ભક્ત નહીં બની શકું? શું હું ક્યારેય મન બુદ્ધિ આપનામાં નહીં લગાવી શકું? અને તો આપ મારા ઉપર પ્રસન્ન પણ નહીં થાવ અને તો મારો ઉદ્ધાર પણ નહીં કરો? તો શું સંસારમાંથી મારો ઉદ્ધાર થવા માટેનો કોઈ ઉપાય નથી? આમાં ને આમાં મારે પડ્યા રહેવું પડશે? તો અર્જુનના કોઈક આવા ભાવ જોઈ અને ભગવાન સમજી ગયા કે આ પણ હજુ એના માટે કેવું છે, કઠિન છે. હજુ અભ્યાસ યોગની પણ યોગ્યતા એનામાં પ્રાપ્ત થયેલી નથી. તો અર્જુનના ભાવ જોઈ અને ભગવાન કહેશે કે અર્જુન ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હજુ ત્રીજો ઉપાય પણ હું તને બતાવું. ગમે તે ભોગે તને આમાં લગાવીને રહીશ, છોડીશ નહીં.
બરાબર ને? તો ભગવાન પણ ઓછા ચાલાક તો નથી. તો એ કે જે જ્યાં સુધી તું કહેતો રહીશ કે આ ઉપાય સંભવ નથી, આ સંભવ નથી, ત્યાં સુધી હું તને એનાથી આગળનો ઉપાય હું તને હંમેશા બતાવતો રહીશ. તો અર્જુનને ભગવાન કહેશે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હજુ જો તું અભ્યાસ ન કરી શકતો હો, તું ધ્યાન ન કરી શકતો હો, તો એનાથી આગળનો 3જા નંબરનો ઉપાય પણ હું તને બતાવું કે જે તું તારા જીવનમાં અમલમાં મૂકી શકે. તો આગળનો શ્લોક. અભ્યાસેભ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. અભ્યાસે અપી અસમર્થ અસી. ભગવાન કહેશે આવો અભ્યાસ કરવામાં પણ જો તું અસમર્થ હો, એ પણ જો તું કરી શકતો ન હો, તો મત્કર્મ પરમો ભવ. તું ધ્યાન ન કરી શકે, અભ્યાસ ન કરી શકે, તારે દોડાદોડી કરવા જ જોઈએ છીએ, કર્મ જ તારે કરવા છે, ભાગદોડ જ કરવી છે, તો એ કર્મ પણ તું મારા માટે કરતો થા. મત્કર્મ પરમો ભવ. જેના કર્મનું પરમ પ્રયોજન ઈશ્વર જ છે. ઈશ્વરને માટે, મારા માટે તું કર્મ કરતો થા. તો મત્કર્મ પરમો ભવ. મદર્થમપી કર્માણિ કુર્વન. મારા માટે કર્મ કરીને પણ સિદ્ધિમ અવાપ્સ્યસી. તું સિદ્ધિને, સફળતાને તું પ્રાપ્ત કરીશ. તો ભગવાન પરમાત્મા કેટલા બધા ઉદાર છે. જીવના કલ્યાણને માટે કેટલી ઉદારતાથી બધા ઉપાય બતાવી રહેલા છે. તમે વિચાર કરો, આ સાક્ષાત નારાયણ બોલી રહેલા છે. સાક્ષાત નારાયણ નર સ્વરૂપ અર્જુનને ઉપદેશ આપી રહેલા છે. ભગવાનના શ્રીમુખમાંથી આ બધા ઉપાયો પ્રગટ થઈ રહેલા છે. અને ભગવાન જ ભગવાનને પ્રાપ્ત કરવાના સાચા ઉપાય બતાવી શકે. જેમ કોઈ વ્યક્તિ ક્યાંય છુપાઈ ગઈ હોય તો એ ક્યાં છે એ સૌથી સારામાં સારી રીતે કોણ બતાવી શકે? એ પોતે જ બતાવે. હું અહીં છું એવું બતાવનાર એ જ સૌથી શ્રેષ્ઠ બતાવ્યું કહેવાય. બીજા કોઈ બતાવે તો શું થાય? કલ્પના કરવી પડે, અનુમાન કરવું પડે. તો ભગવાન અહીંયા પોતાની જ પ્રાપ્તિના ઉપાય બતાવી રહેલા છે કે મને પ્રાપ્ત કરવા માટે આ પ્રમાણે કર. અને જીવ જ્યાં સુધી પાછો પડે, જ્યાં સુધી પોતાની અસમર્થતા દેખાડે, તો એનાથી પણ સરળ સાધન ભગવાન દર્શાવે છે. એ પણ ના થાય, એનાથી પણ સરળ, એનાથી પણ સરળ. તો એક પછી એક સાધન ભગવાન દર્શાવતા જાય છે. ભગવાનની, પરમાત્માની કેટલી બધી ઉદારતા છે, આ કેટલી બધી ભક્ત વત્સલતા છે. જીવો પરનો કેટલો બધો પ્રેમ છે, બાળકો ઉપરનો કેટલો પ્રેમ છે, વાત્સલ્ય છે, કે એક પછી એક ઉપાય ભગવાન બતાવે છે. અને ભગવાનની પાસે ક્યારેય કોઈ વસ્તુની અછત હોતી નથી. બધું કેવું હોય છે? ઢગલાબંધ, જથ્થાબંધ, ક્યારેય કંઈ ઓછું હોતું નથી. તો આપણે પહેલા પણ જોયેલું હતું કે પ્રભુ કેટલા બધા ઉદાર છે. વરસાદ વરસાવે તો કેટલું પાણી વરસાવે છે, જેનો કોઈ હિસાબ રખાતો નથી. ધન ધાન્ય પૃથ્વીમાંથી કેટલા બધા પ્રગટ થાય છે. એક દાણો વાવો અને એમાંથી કેટલા બધા એ પ્રગટ કરી આપે છે. તો ભગવાનનો સ્વભાવ છે ઉદારતા. અને એ જ ઉદાર સ્વભાવ આ અધ્યાત્મના પથમાં પણ ભગવાનનો હંમેશા રહેલો છે.
કોઈ એક જ ઉપાય નથી. ભગવાન કહેશે મને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે એવું નથી, પરંતુ અનેક ઉપાય છે. અનેક ઉપાયમાંથી જે ઉપાય તું અપનાવી શકે એને તું અપનાવી લે, તારે નિરાશ થવાની જરૂર નથી. તો અભ્યાસે અપી અસમર્થ, એ ના થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મન જો બહાર જ દોડતું હોય, જગતમાં જ ભાગતું હોય, થોડા સમય માટે પણ જો એ સ્થિર થવાને માટે સમર્થ ન હોય, તું ન કરી શકતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તું અત્યારે જે કર્મ કરી રહેલો છે, જે તું જીવન જીવી રહેલો છે, એમાં જ તું થોડીક સમજદારી કર, થોડો એમાં પરિવર્તન કર, અભિગમમાં પરિવર્તન લાવ, અને જે પણ તું કર્મ કરે છે એ કર્મની સાથે તું મને જોડી દે, તો તારું કર્મ શું બની જશે? કર્મયોગ બની જશે. અને કર્મયોગનો અર્થ છે કર્મણા ઈશ્વરેણ સહ યોગમ કર્મયોગ. કર્મયોગ કર્મણા ઈશ્વરેણ સહ યોગ, કર્મ દ્વારા ઈશ્વરની સાથે જોડાવું એને કહેવાય છે કર્મયોગ. તો ભગવાન આ શ્લોકમાં ઉપાય તરીકે એક કર્મયોગનો જ ઉપદેશ આપે છે, જે ઉપદેશ ભગવાન આગળ કહી ચૂક્યા છે. ભગવાનની દ્રષ્ટિએ ભક્તિ અને કર્મયોગ એક જુદી વસ્તુ નથી. કર્મયોગ ત્યારે જ બને છે જ્યારે એમાં ભગવાનને સાથે જોડવામાં આવે. તો કર્મને કર્મયોગ બનાવવા માટે મારે ઈશ્વરની સાથે જોડાવું જ રહ્યું. તો ભગવાન કહેશે તું શાંતિથી બેસી ન શકતો હો, મનને સ્થિર ન કરી શકતો હો, કંઈ વાંધો નહીં. તું કર્મ ક્ષેત્રમાં જ્યાં છે ત્યાં જ એ કર્મને તું મારી સાથે જોડી દે. મત કર્મ પરમો ભવ. ભગવાનને અર્થે કર્મ કરનારો તું થા. તો જે કંઈ પણ કર્મ કરે છે પ્રભુને સામે રાખીને કર, એના માટે જ કર, એ પ્રમાણેનો તું બન. ભગવાન કહેશે કર્મ છોડીને બધાએ ધ્યાનમાં બેસી જવાની જરૂર નથી. જ્યારે ધ્યાનનું સામર્થ્ય આવે ત્યારે ધ્યાન કરવા માટે બેસજો. એ જરૂર આગળનો ઉપાય તો છે જ. આ જે પણ ભગવાન ઉપાય બતાવે છે એમાં ઉત્તરોત્તર આગળ વધવાનું જરૂર છે, એવું નથી કે ત્યાં જ અટકી જવાનું છે. તો ત્રીજા નંબરનો ઉપાય છે કર્મયોગ. એ કર્મયોગમાંથી ધીમે ધીમે ક્યાં પ્રવેશ કરવાનો છે? અભ્યાસ યોગ. અભ્યાસ યોગમાંથી પછી સહજ રીતે મન બુદ્ધિને ભગવાનમાં લગાવવામાં. તો આ ધીમે ધીમે ઉપર ચડવાનું છે. પણ ભગવાન બતાવે છે અત્યારે તું જ્યાં છો ત્યાંથી તું શરૂઆત કર, અને એના માટે જ આ કર્મયોગનો ઉપદેશ ભગવાન આપે છે. તો કેવી રીતે? મત્કર્મ પરમો ભવ. ભગવાને જે અહીંયા કહ્યું કે મદર્થે તું કર્મ કર. તો કેવી રીતે ભગવાનને અર્થે કર્મ કરવા? મારા કર્મને હું કેવી રીતે ભગવાનની સાથે જોડતો જઉં, અને તો હું ભગવાનને અર્થે કર્મ કરનારો થયો એવું કહેવાય. એ બધી બાબતો આવતી વખતે સોમવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.